ભારત દેશને અંગ્રેજોના શાસનથી મુક્ત કરવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિને જીવંત રાખવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યભરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સાયકલ રેલી ભરૂચ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા જંબુસર તાલુકાના કારેલી ગામે આવી પહોંચી હતી. આ યાત્રા દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ઐતિહાસિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાદરા તાલુકાના કરખડી દુધવાડા ગામે વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો દ્વારા ગાંધીજી અમર રહોના નારા સાથે રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધી આશ્રમના સંચાલક હેમંત મહંત, ગામના સરપંચ, તલાટી, આગેવાનો, અગ્રણીઓ, શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે 20મી માર્ચ ના રોજ કારેલી ગામે જે આપણી ઐતિહાસિક દાંડી યાત્રા નીકળેલી એના એ યાદોને તાજી કરવા માટે અને આજના આ ડિજિટલ યુગમાં નવયુવાનોને અને સમાજને એક સંદેશો મળે એના માટે કારેલીના ગાંધી આશ્રમ અને કારેલી પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી એક સરસ મજાનું દાંડી યાત્રાનું આયોજન આપણે ગાંધી આશ્રમના સંચાલક શ્રી મહંતભાઈના વાથા હેઠળ આ કામ થયેલું અને એની અંદર ગામના નવયુવાનો, શાળાના બાળકો, મુવાલ કોલેજના પ્રોફેસર અને ઘણા બધા જે દેશપ્રેમીઓ હતા એ બધા આ કાર્યક્રમની અંદર જોડાયા અને બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો, બહુ સરસ મજાની વાતો થઈ. અને આ જે દાંડી યાત્રાનું મહત્વ છે, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરેલી અને એ દાંડી યાત્રાનો મૂળ હેતુ શું હતો એ ઉજાગર થાય એવી સરસ મજાની અહીંયા વાતો બાળકોની હાજરીમાં થઈ અને બાળકોને, ગામ લોકોને ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળ્યું.